સાધ્ય કરાઈ। 15મી ઓગસ્ટ એટલે કે એ દિવસ કે જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો અને ગઈકાલે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસભેર 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। તે અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ હર્ષોલ્લાસભેર આ ઉજવણી કરાઈ હતી। ત્યારે જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીધામ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। આ તકે અન્ય રાજ્ય કક્ષાના મંત્રી કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના ભાજપના અધિકારીઓ, પદાધિકારીઓ, નગરજનો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે દરેક નાગરિકમાં દેશદાસની ભાવના પ્રગટે અને દરેક લોકો રાષ્ટ્ર ભાવના કેળવે તે માટેના પ્રયત્ન હાલ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ભારત દેશમાં આપણને જન્મ મળ્યો એ જ આપણા સૌ માટે ગૌરવની વાત છે। ત્યારે આ વિશે વધુ આપણી સાથે વાત કરી રહ્યા છે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા। ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં।
કચ્છના જિલ્લા લેવલના આજે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ગાંધીધામ મધ્યે કરવામાં આવી હતી. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી સન્માન્ય બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે આજે ગાંધીધામની અંદર ઉજવણી થઈ હતી. આપણે સૌ જાણીએ છીએ તિરંગો આપણી આન બાન અને શાન છે. તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર જ્યારે અનેરું છે અને આઝાદી પછી સતત ને સતત આપણે દર વર્ષે આપણે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ. આજે જ્યારે 75મા વર્ષથી કરીને 78મા વર્ષની ઉજવણી આપણે કરી છે. આઝાદીના અમૃતકાળની ઉજવણી પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જ્યારે નેતૃત્વમાં થઈ છે. છેલ્લા 10 વર્ષથી સતત કેન્દ્ર સરકારના માધ્યમથી આ દેશ વિકસિત દેશ બને જે સ્વપ્ન આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું છે. 2047માં 100 વર્ષની જ્યારે ઉજવણી આ દેશની શતાબ્દીની થાય ત્યારે દેશ દુનિયાની અંદર સૌથી અગ્રેસર બને, દેશો નિર્ભર બને, આત્મનિર્ભર બને, જે કલ્પના અને સંકલ્પ આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ લઈને ચાલે છે. આપણે બધા એમાં સહભાગી બનીએ. ગાંધીધામ કોમ્પ્લેક્સ અને કચ્છને આજે હમણાં જ રાજ્ય સરકાર દ્વારા પણ મંત્રી સાહેબે અનેક વિકાસના કાર્યો આગળ વધારવાની વાત કરી છે. આજે કચ્છ અને ગાંધીધામ ઔદ્યોગિક રીતે હબ ધરાવતો આપણો આ જિલ્લો છે. ત્યારે આવનાર સમયની અંદર જે ખૂટતી કડીઓ છે એને પૂર્ણ કરવાની પણ વિશેષ વાત આજે રાજ્યના મંત્રી શ્રી બળવંતસિંહજીએ કરી છે. હું આજે ગાંધીધામવાસી કચ્છવાસીઓને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. આજે સ્વતંત્ર દિવસ પર્વની ગાંધીધામ મધ્યે જિલ્લા કક્ષાના કાર્યક્રમનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જે ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી આદરણીય બલવંતભાઈ રાજપૂતશ્રીના વરદ હસ્તે આજના આ ધ્વજવંદનના કાર્યક્રમમાં સૌ નગરજનો જોડાયા. હું આજના શુભ અવસરે સર્વે નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જે રીતે આપણો દેશ આઝાદ થયો અને આઝાદી પછી આપણું ભારત સર્વશ્રેષ્ઠ ભારત કેમ બને એ દિશામાં કાર્યરત રહેતું હોય છે. એ દિશામાં આપણને સૌને ખ્યાલ છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારથી એ વડાપ્રધાન બન્યા ત્યારથી આજ દિન સુધી દરેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના કેમ જાગે, કઈ રીતે આપણને આઝાદી મળી એ સ્મરણ લોકોને થાય એ માટે સતત ને સતત કાર્યરત થતા હોય છે, કાર્યક્રમો થતા હોય છે. એ સંદર્ભે આ આઝાદી પર્વના સંદર્ભમાં પણ ગાંધીધામમાં છેલ્લા 3-4 દિવસથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. ગઈકાલે પણ એક શામ મા ભારતી કે નામ ભવ્ય દેશભક્તિના ગીતો સાથે નગરજનો સાથે સુંદર મજાનું કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ખૂબ નગરજનો જોડાયા. અને આજની યુવા પેઢી પણ આપણી આ દેશની આઝાદી કઈ રીતે મળી એ આઝાદીથી રૂબરૂ થવા માટે દરેક આ દેશભક્તિના કાર્યક્રમોમાં ઉત્સાહ સાથે જોડાય છે. હું સર્વેને નગરજનોને આ આઝાદી પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જ્યારે માન્ય મંત્રી શ્રી આપણા ગાંધીધામ મધ્યે ઉપસ્થિત થયા છે, ગઈકાલે પણ ગાંધીધામના અનેક સંસ્થાના વડીલો સાથે મળવાનું થયું છે. નાના મોટા પ્રશ્નોની ચર્ચાઓ, વાત, વિષયો પણ થયા છે. અને જે રીતે રાજ્ય સરકાર ગાંધીધામ માટે આપણે જોઈએ છીએ કે આપણા સૌનું એક મોટું સ્વપ્ન હતું કે આપણી ગાંધીધામ એ મહાનગરપાલિકા બને. એ સ્વપ્ન ગાંધીધામ નગરજનોનું પરિપૂર્ણ થયું છે. સાથે સાથે અનેકવિધ વિકાસના કાર્યો એ આગળ ધપી રહ્યા છે. અને દરેક સંસ્થાઓ, આગેવાનો, સમાજો, વડીલોને સાથે રાખી ગાંધીધામમાં વિકાસની ગાથા વધુને વધુ આગળ ધપતી રહે એ જ પરિકલ્પના સાથે ફરી એકવાર આજના દિવસે સર્વેને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે 78મો આપણો સ્વતંત્ર દિવસ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારત એ શ્રેષ્ઠ ભારત થાય, વિકસિત ભારત થાય એ સંકલ્પ સાથે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે, ત્યારે આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતમાં ગુજરાતનો પણ મોટો હિસ્સો રહે એ પ્રકારની કામગીરી આજે ગુજરાત કરી રહ્યું છે. એના કારણે અનેક પ્રકારનું ગુજરાત નંબર પ્રથમ અનેક ક્ષેત્રે છે.
આજનો દિવસ એ 144 કરોડ જે લોકો છે એમને ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું. કચ્છ જિલ્લો સૌથી મોટો કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લામાં પણ બધાને શુભકામનાઓ પાઠવું છું. તેની સાથે સાથે આનંદની વાત એ છે કે અહીંના અમારા સંસદ સભ્યશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ ક્યારે પણ વિકાસનું કામ હોય ત્યારે ચોક્કસપણે કહેતા હોય છે. આજે અમે આવ્યા સંસદ સભ્યશ્રી અને બધા જ ધારાસભ્યોએ કીધું કે સાહેબ આ વિસ્તારની અંદર જે 5 રૂપિયે જે ભોજન પ્રાપ્ત થાય છે તો એ કચ્છ જિલ્લામાં પણ ઘણી બધી જગ્યાએ કડિયા નાકા ઉપર થાય. મને જણાવતા ખુશી છે. મેં એમને કીધું છે કે આપે જે માગ્યું છે એ ચોક્કસપણે ગુજરાત સરકાર હકારાત્મક વિચારીને એ કરી દેશે. બસેરા યોજના માટે પણ વાત થઈ છે, જીઆઈડીસી માટે વાત થઈ છે, સ્માર્ટ જીઆઈડીસી માટે વાત થઈ છે, કોમન ફેસિલિટી વાળા પણ પાર્કોની સાથે આ વિસ્તારની અંદર જે ઉદ્યોગી વિસ્તાર છે એની અંદર પણ કેવી રીતે આગળ વધી શકાય એ બાબતના બધા જ વિચાર વિમર્શ કરીને એમને માગેલી બધી જ માગણીઓ ગુજરાત સરકાર ચોક્કસપણે પૂર્ણ કરશે. આટલી મોટી સંખ્યામાં દરે ખરેખર લોકો આવતા હોય અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું છે કે આપણું ભારત 2047માં આત્મનિર્ભર બને, વિશ્વબંધુ બને, એની સાથે સાથે તમામ લોકો ભારતના એ કોઈના પર ડિપેન્ડ ના રહે એ સંકલ્પને પૂરો કરવા આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું કે ગુજરાત સરકાર, ભારત સરકાર આપણે બધા સાથે મળીને 2047માં જે આપણું સપનું છે એ આપણે પૂર્ણ કરીએ.